નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 માં વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે છે એ આવરણો વિશે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે જે આવરણોનું નિર્માણ કઈ રીતે થયું છે, બરોબર, સૂર્યમાંથી પૃથ્વી છે એ છૂટી પડી છે અને એ સમયગાળા દરમિયાન પૃથ્વી આપણી જે હતી અગનગોળો હતી. કેવી હતી? આખી અગનગોળો, બરોબર. ધીરે ધીરે ઠંડી પડી, બરોબર. એમાંથી અનેક પ્રકારના તત્વોનું નિર્માણ થયેલું છે, બરોબર. એમાં ઘન પદાર્થનું જે નિર્માણ થયું એને આપણે મૃદાવરણ નામ આપ્યું હતું. જે પ્રવાહી સ્વરૂપે મળ્યું એને આપણે જલાવરણ નામ આપ્યું હતું અને જે વાયુ સ્વરૂપે નિર્માણ થયું એને આપણે વાતાવરણ નામ આપ્યું હતું. આ ત્રણેયના આધારે એક જીવ સૃષ્ટિનું નિર્માણ થયું, જેને ચોથું આવરણ એટલે જીવાવરણ વિશે આપણે સમજ્યા હતા. છેલ્લા લેક્ચરોમાં આપણે મૃદાવરણ વિશે અભ્યાસ કરેલો અને જલાવરણ વિશે અભ્યાસ કરેલો. તો એમાંથી હું તમને પ્રશ્ન પૂછું છું, એનો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો છે. કારણ કે વન લાઇનર આપણે કાઢ્યા હશે, તો વન લાઇનર કાઢ્યા હશે અને જો પાકા કર્યા છે તો આપણને આવડશે જ. ઓકે બેટા? તો ચાલો જવાબ દેવા માટે તૈયાર થઈ જાઓ. અને ન આવડતા હોય, બરોબર, તો ફરજિયાત જુઓ, ટેક્સ્ટ બુકમાં જુઓ. જો તમે વન લાઇનર ન કાઢ્યા હોય તો વન લાઇનર કાઢી નાખો. હું જેટલા પ્રશ્ન તમને પૂછતો જાઉં છું બધા જ કેવા છે આઈએમપી. ક્યાંક ને ક્યાંક તમારે એક્ઝામની અંદર એ પ્રશ્ન આવશે અને આવશે જ. ઓકે બેટા? તો પહેલો સવાલ મારો કે મૃદ એટલે શું થાય? મૃદ એટલે શું થાય? જવાબ દેવા માટે વિચારવું હોય તો વિડીયોને શું કરી નાખવાનો? પુશ કરી નાખો, બરોબર. અને પછી તમે જવાબ આપો બેટા. પછી આગળનો પ્રશ્ન, મૃદાવરણ જે છે એ કુલ ક્ષેત્રફળના કેટલા ટકા રોકે છે? મૃદાવરણ કુલ ક્ષેત્રફળના કેટલા ટકામાં જોવા મળે છે અથવા રોકે છે? એનો જવાબ તમારે દેવાનો છે કોમેન્ટ બોક્સની અંદર. પછી ખડકોના પીગળેલા રસને શું કહેવામાં આવે છે? ખડકોના પીગળેલા રસને શું કહેવામાં આવે છે? ઝડપથી તમારે મને આ કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ દેવાનો છે, ફરજિયાત, બરોબર. ન આવડતું હોય તો વિડીયો પુશ કરો અને ટેક્સ્ટ બુકમાં જુઓ અને બાકી બુકમાં જે વન લાઇનરની બુક છે એમાં લખી નાખો, બરોબર બેટા. આનો જવાબ તો તમારે મને ફરજિયાત દેવો પડશે, એમાં ચાલશે નહીં. પછી આગળનો પ્રશ્ન કહું કે મૃદાવરણનું જે પડ જોવા મળે છે, મૃદાવરણનું જે પડ જોવા મળે છે એની જે જાડાઈ કેટલા કિલોમીટરની છે? એની જે જાડાઈ છે એ કેટલા કિલોમીટરની છે? પછીનો પ્રશ્ન મારો, પૃથ્વીના પેટાળમાં જેમ જેમ આપણે નીચે જતા જઈએ છીએ એમ શેમાં વધારો થાય છે? પૃથ્વીના પેટાળમાં જેમ જેમ આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ, નીચે જતા જઈએ છીએ, તેમ શેમાં વધારો થાય છે? બરોબર. પછીનો પ્રશ્ન કે ગરમી અને દબાણ, બરોબર, જે વાયુઓ જે છે પૃથ્વીના પેટાળમાં અનેક વાયુઓ રહેલા છે, બરોબર. તો એ વાયુ એટલે ગરમી અને દબાણનું જે સંતુલન જ્યાં નથી સર્જાતું ત્યાં શું જોવા મળે છે? ગરમી અને દબાણનું જે સંતુલન જળવાતું નથી, બરોબર, ત્યાં શું જોવા મળે છે? આ તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ દેવાનો છે, બરોબર. બધા જ મૃદાવરણના છે, બરોબર. સવાલ આ વખતે બધા જ કેવા રાખ્યા છે? મેં મૃદાવરણના જ રાખ્યા છે. ઓકે બેટા? તો આ વખતેનો હવે આપણો જે ટોપિક છે એ છે વાતાવરણ. શું છે? વાતાવરણ. ચાલો ટેક્સ્ટ બુક કાઢી રાખો મિત્રો
વન લાઇનર ને એવું બધું આપણે કઈ રીતે આપણે જોતા જ આપણા જેટલા મુદ્દા છે એ બધા જ શું હોય છે, હંમેશા વન લાઇનર જ હોય છે. ઓકે બેટા, ચાલો આગળ વધીએ આપણે. તો વાતાવરણ, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. તો એની વ્યાખ્યા થઈ. પૃથ્વીની ચારે બાજુ પૃથ્વી જે છે એની ચારેય બાજુ, બરોબર, એટલે બધી જ દિશાની આખી વાત છે, બરોબર. પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને, બરોબર, હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. ઓકે, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણી પૃથ્વી જે છે, બરોબર, એ ગોળ છે. તો પૃથ્વી જે છે એની ફરતે જે આવેલી જે હવા છે, ચારેય દિશા, બધી જ જગ્યાએ જ્યાં જ્યાં જોવા મળે છે, બરોબર, ત્યાં વીંટળાઈને આવેલા હવાનું આવરણ છે. શેનું આવરણ છે? હવાનું આવરણ. એને જ આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહેવામાં આવે છે. ઓકે બેટા, આગળ વધીએ. જે પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર સુધી વિસ્તરાયેલું છે. જે પૃથ્વી સપાટીથી, બરોબર, આશરે 1600 કિલોમીટર, કેટલા કિલોમીટર? 1600 કિલોમીટર સુધી વિસ્તરાયેલું છે. તમે વિચાર તો કરો મિત્રો, 1600 કિલોમીટર એટલે બહુ મોટું અંતર થઈ ગયું. આપણે 80 કલાકનો કે 90 કલાકનો જો ગાડીમાં આપણે અંતર કાપતા હોય બાઇકની અંદર, તો પણ કેટલી કલાક થઈ જાય? 3 કલાક થઈ જાય. કેટલી કલાક થઈ જાય? 3 કલાક. આ તો 1600 કિલોમીટર છે. કેટલું છે? 1600. આપણો ગુજરાતનો જે દરિયા કિનારો જે છે ને, બરોબર, એ 1600 કિલોમીટરનો છે. આપણો ગુજરાતનો જે દરિયા કિનારો જે છે, બરોબર, એ કેટલા કિલોમીટર છે? 1600 કિલોમીટર. એટલે ગુજરાતનો આખો દરિયા કિનારો તમે ફરતા આખા તમે ફરો, બરોબર. એ જ રીતે આપણે જ્યાં ઊભા છે ત્યાંથી ઉપર સીધું આકાશમાં જવાનું, 1600 કિલોમીટર સુધી જતું રહેવાનું. ત્યાં સુધી આ વાતાવરણ જોવા મળે છે. તો વિચાર કરો, ઘણું બધું આમ અંતર કેવું થયું? વધારે થયું. તે મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી. એટલે વાતાવરણને મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી. મૃદાવરણ અને જલાવરણની જેમ એને નરી આંખે જોઈ શકાતું નથી. મૃદ એટલે માટી. તમને મેં પ્રશ્ન પૂછ્યો તો એ, બરોબર, તો એને આપણે જોઈ શકીએ છીએ. પાણીને પણ આપણે જોઈ શકીએ છીએ. પછી ખારું હોય, મીઠું હોય, તો આપણે તો જોઈ જ શકવાના છીએ, બરોબર. પછી પાણીનું પાછું ઘન સ્વરૂપ હોય તોય આપણે જોઈ શકીએ બરફને. એમ આ વાતાવરણ જે છે એ નરી આંખે જોઈ શકાતું નથી. તમે સૂક્ષ્મ જીવો જોઈ શકો? નથી જોઈ શકતા. COVID-19 જે છે, કોરોના વાયરસ જેને આપણે કહે, એને જોઈ શક્યા? નથી જોઈ શકતા, બરોબર. એમ વાતાવરણ જે છે આપણે જોઈ શકીએ છીએ. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, એમાં અનેક પ્રકારના જે છે જીવો તરતા હશે,
ઘણું બધું અંદર જોવા મળતું. તમે મને જોઈ શકો, તમે મને જોઈ શકો, મને તો જોઈ જ શકો ને યાર, બરોબર. વાતાવરણને જોઈ શકતા નથી. ઓકે, મૃદાવરણ અને જલાવરણની જેમ બરોબર આપણે વાતાવરણને નરી આંખે જોઈ શકતા નથી. ઓકે, એટલે આ જલાવરણની જેમ નરી આંખે જોઈ શકતા નથી એટલે વાતાવરણની જ વાત કરી છે, એમાં પાછું લખવાનું ન હોય. ઓકે બેટા, વાતાવરણમાં વિવિધ વાયુઓ. હવે જો વાતાવરણમાં શું શું જોવા મળે છે તેના વિશેની વાત છે. તો વાતાવરણમાં વિવિધ વાયુઓ બરોબર, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મજીવો જોવા મળે છે. હવે નથી લખતો બરોબર, એની સાથે શું હોય છે, સૂક્ષ્મજીવો લખી જ નાખે, ભળેલા હોય છે. ઓકે, આ બધા અલગ અલગ જે છે એ વાતાવરણની અંદર શું હોય છે, ભળેલા વાયુઓ હોય છે, પાણીની વરાળ હોય છે. પાણીની વરાળ તમને ન ખબર હોય, તમે ફ્રીજમાંથી ઠંડી બોટલ જેવી કાઢો, ફ્રીજમાં ઠંડી બોટલ તમે જેવી કાઢો છો બરોબર, તો ઠંડી બોટલની ફરતે ત્યારે પાણી નથી હોતું, હોય છે. તમે બહાર મૂકો એટલે તાપમાન અલગ થઈ ગયું, એટલે બહારનું તાપમાન કેવું હોય, અલગ હોય. તો આપણી આજુબાજુમાંથી વરાળો તો નીકળે જ છે. જ્યારે એ ઠંડી બોટલને અડે છે બરોબર, એટલે વરાળ છે બરોબર, એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. એટલે આપણને એમ થાય કે બાટલાની ફરતે ધીમે ધીમે આવા બધા ટપકા પાણીના કઈ રીતે આવતા છે, પાણીમાંથી એટલે બોટલમાંથી પાણી ધીમે ધીમે નીકળતું હશે નહીં, પાણીમાં કાંઈ ફેરફાર નહીં થાય. જોજો, થાય છે? નથી થતું. ઠંડી સોડા પીતા હોય, ઠંડી આપણે બોટલ જે છે બરોબર, કાચની બોટલમાં આપણે, તો એને ઘડીક બહાર રાખજો, શું થઈ જશે, ફરતે પાણી આવી જશે. એ વરાળનું પ્રવાહી સ્વરૂપમાં જે છે એ શું થઈ જાય, રૂપાંતરિત. કેમ કે આપણી આજુબાજુમાંથી વરાળો તો નીકળે જ છે, જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા પણ છે બરોબર. એટલે બહાર જે પાણીના જે ટપકા જોવા મળે છે એ શું હોય છે, એ વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર. એટલે આજુબાજુમાં આપણેમાંથી વરાળો તો ઉપર જતી જ હોય છે, કારણ કે પૃથ્વીના પેટાળમાં તે પાણી છે, તો પાણી તો નીચે છે જ તે, પણ ધીમે જેમ ઊંડા ઉતરતા જેમ તાપમાનમાં વધારો થાય, તો તાપમાનમાં વધારો થાય તો પાણીનું શેમાં રૂપાંતરણ થાય, વાયુઓમાં. હા, એટલે બહાર નીકળવાનો પ્રયત્ન એ કરતા જ હોય છે. ઓકે બેટા, આગળ વધીએ. આશરે 78% જેટલો નાઇટ્રોજન હોય છે, આશરે જોઈએ તો 78% જેટલો નાઇટ્રોજન. હવે જો વાયુઓની બધી અલગ અલગ વાત કરીએ, એની વાયુનો સમાવેશ થાય છે, એમાં 78% કેટલું છે. હવે એને 78% એટલે એક ચાર્ટ ની અંદર આપણને 78.03% આપેલું છે. કેટલું આપેલું છે, 78.03% શું જોવા મળે છે, નાઇટ્રોજન બરોબર. પછી 20.99 શું જોવા મળે છે, ઓક્સિજન, અને 0.98% અન્ય વાયુઓ જોવા મળે છે બરોબર. એટલે આપણને એમાં શું આપી દીધું, 78% છે નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1% અન્ય વાયુઓ. એટલા માટે એને આપેલા છે. પૃથ્વી સપાટીથી જેમ આપણે ઉપર જતા જઈએ છીએ એમ વાતાવરણમાં મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. પૃથ્વી સપાટીથી ઉપર જઈએ, પૃથ્વી સપાટીથી ઉપર જઈએ તેમ વાયુનું પ્રમાણ શું થાય છે, ઘટે છે. વાયુનું પ્રમાણમાં શું થાય છે, ઘટે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કેવો વાયુ છે, ભારે વાયુ છે. એટલે પૃથ્વી સપાટી હોય ને ત્યાં જ જોવા મળે છે, એટલે નીચે જોવા મળે છે, નીચલા થરમાં વધારે જોવા મળે છે. અને ઉપર જતા જાય એમ શું થાય,
ઓછું થતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે છે. કેવો છે? ભારે. તેથી તે નીચે જોવા મળે છે. ટૂંકમાં લખું છું, નીચે જોવા મળે છે. બરોબર, એટલે પૃથ્વી સપાટીમાં જ છે, નીચલા થરમાં જોવા મળે છે. અને ઉપર જઈએ તેમ ઘટતો જાય છે. શું થતો જાય છે? ઘટતો જાય. સ્વાભાવિક છે, ભારે છે એટલે નીચે જ રહેવાનું છે. ઓકે, સમજાઈ ગયું? આગળ વધીએ. પછી આવે છે ઓઝોન વાયુ. બરોબર, ઓઝોન વિશેની આખી વાત કરી. બરોબર, એ વાયુ અલગ છે એટલે આપણે મસ્ત રીતે એને દર્શાવીએ. બરોબર, ઓઝોન બહુ સરસ કામ કરે છે. ઓઝોન નો હોત તો આપણે જીવી જ ન શકીએ પૃથ્વી ઉપર. ઓઝોન વાયુ ન હોત તો આપણે જીવી ન શકીએ, કારણ કે ઓઝોન વાયુ છે એ સૂર્યના કિરણો જે છે, પાર જાંબલી કિરણોનું શું કરે છે? શોષણ કરીને પછી આપણે પૃથ્વીને માફક જે સૂર્યપ્રકાશ છે એટલો જ આપણે અહીંયા આવવા દે છે, બાકીનું શું કરે છે? પાછો જવા દે છે. ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. કામ શું? આ વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સૂર્યના પારજાંબલી, બરોબર, કિરણોનું શોષણ કરી સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. ગરમીથી બચાવે છે. આજે આપણે કહીએ ને કે આ ગરમીના તાપમાનમાં ખૂબ જ વધારો થતો જાય છે, તો ઓઝોનના સ્તરમાં ધીમે ધીમે શું થતું હોય? ઘટાડો થતો હોય. તો જેનું આ કારણ બની શકે. બરોબર, સૂર્યના જે પારજાંબલી કિરણો છે એ સીધે સીધા આપણા ઉપર નથી પડતા. પૃથ્વીની ઉપર ઓઝોનનું શું આવેલું છે? સ્તર આવેલું છે. શું આવેલું છે? સ્તર આવેલું છે. ઓકે, એમાંથી એ પસાર થઈને આવે છે. બરોબર, નહીંતર તો આપણે જીવી ન શકીએ. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં, બરોબર, સમુદ્રના કિનારે અને સમુદ્રના કિનારે જોવા મળે છે. ઓકે બેટા, આગળ. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જે છે પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. બરોબર, હવે વાત કોની આવી? ઓક્સિજન અને નાઇટ્રોજન. મુદ્દલ તો આ નાઇટ્રોજનની જ વાત કરેલી છે. ઓક્સિજન અને નાઇટ્રોજન, બરોબર, બંને છે. નાઇટ્રોજન વાયુની વાત કરેલી છે, તો નાઇટ્રોજનની આપણે લખી નાખીએ શું કહેવા માંગે છે. બરોબર, તો આ નાઇટ્રોજનની જે વાત કરેલી છે એ કહું, ઓક્સિજનના જલદપણાને, એટલે અહીંયા ઓલો પોઈન્ટ લખી નાખો. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી પર જીવસૃષ્ટિને જીવંત રાખે છે. શું રાખે છે? જીવંત રાખે છે. બરોબર, નાઇટ્રોજન વાયુ જે છે એ ઓક્સિજનના જલદપણાને મંદ પાડે છે
એટલે ઓક્સિજનના નાઇટ્રોજન વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ પાડે છે. શું પાડે છે? મંદ. તો ઓક્સિજનમાં શું રહેલું છે? જલદપણું રહેલું છે. ઓક્સિજન વાયુમાં શું રહેલું છે? જલદપણું. એને કંટ્રોલ એટલે કે એને મંદ કોણ પાડે છે? આ નાઇટ્રોજન. જો નાઇટ્રોજન વાયુ ન હોય તો પણ જીવ સૃષ્ટિ ન હોય, આ યાદ રાખવાનું. પછી ખાલી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બે વાયુ નહીં, પૃથ્વી પર જેટલી વસ્તુ જોવા મળે છે ને બધાનું ક્યાંક ને ક્યાંક કર્તવ્ય રહેલું છે, ક્યાંક ને ક્યાંક ઉપયોગી તો છે જ. તે કોઈ પણ દ્રષ્ટિએ જો કા પરોક્ષ રીતે અથવા પ્રત્યક્ષ રીતે પણ ઉપયોગી તો છે તે કોઈ પણ વસ્તુ, તો જ પૃથ્વી પર નિર્માણ થયેલું હોય, બાકી નિર્માણ થયેલું ન હોય. ઓકે, આગળ વધીએ. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. હવે જો આ પોઈન્ટ પૂરા થઈ ગયા, હવે આગળની વાત છે બરોબર, ઘનીભવનની વાત છે. શેની વાત છે? ઘનીભવન. તો વાતાવરણમાં જોઈએ તો મુખ્ય પ્રવાહી ઘટક તો પાણી જ છે વાતાવરણમાં. વાતાવરણમાં એટલે વાતાવરણ તો એના વિશે જ વાત કરીએ છીએ બરોબર. એટલે મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. મુખ્ય પ્રવાહી ઘટક શું છે? પાણી છે બરોબર. વરાળ સ્વરૂપે જ છે ને. મુખ્ય પ્રવાહી ઘટક શું છે? પાણી છે. ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે. હવે કઈ રીતે પાણી છે એ શું થાય છે? ગરમીથી. શેના કારણે? ગરમીથી તે પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે બરોબર. અને તે શું બને છે? વરાળ બને છે. શું બને છે? વરાળ બને છે બરોબર. આ જે છે જેને ભેજ તરીકે ઓળખીએ, જેને ભેજ તરીકે ઓળખીએ છીએ. નથી કહેતા આપણે આજે ભેજ બહુ વધારે છે. જો દરિયા કિનારે ભેજ વધારે જોવા મળે. શા માટે? કારણ કે સૂર્યના જે પ્રકાશ પડે છે એની ગરમી જે છે બરોબર, એ સમુદ્ર કિનારે તો પુષ્કળ પાણી જ હોય છે. દરિયા કિનારે આપણે ઊભા હોય એટલે ભેજ વધારે લાગે. આપણી જે સ્કિન છે ને તમે પછી જોજો અડધી કલાક રહી બરોબર. એટલે ભેજ હોય છે હંમેશા. શું હોય છે? ભેજ હોય છે. શા માટે? કારણ કે ત્યાં જે પાણી જે છે એમાં ગરમીના કારણે પ્રવાહીમાં જે છે એ શું થાય છે? રૂપાંતરણ થાય છે. એક મિનિટ, સોરી બેટા. પ્રવાહી નહીં, વાયુમાં રૂપાંતરણ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? અને એ વરાળ બને છે બરોબર. અને એને આપણે શું કહીએ છીએ? ભેજ કે. એ શેમાં રહેલી હોય છે? હવામાં રહેલી હોય છે બરોબર. તો આ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવાય. આ ભેજ બની ગયું બરોબર. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. ભેજ જે છે એ ઠરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઘનીભવન કહેવામાં આવે છે. ઓકે, ભેજ છે, કરા, ઠરવાની ક્રિયા છે. ઘનીભવનના કારણે વરસાદ છે, ઝાકળ છે, હિમ છે, કરા છે બરોબર, આ વગેરે સ્વરૂપો એના બનતા જાય છે બરોબર. શેના કારણે? ઘનીભવનના કારણે જ તે. ઘનીભવનના કારણે બરોબર. વરસાદ, ઝાકળ, હિમ, કરા. વરસાદ છે, ઝાકળ છે, હિમ છે,
કરા શબ્દ આપણે ઉલ્લેખિત કરી શકીએ છીએ, કારણ કે આપણા વિસ્તારોમાં ક્યારેક ક્યારેક એવી ઘટના બને છે કરા પણ પડે, બરોબર. એ ભેજના સ્વરૂપમાં બને છે. કરા ભેજના સ્વરૂપો બને છે, બરોબર. આ રીતે ઘનીભવનના કારણે. ઓકે, ઘનીભવન સમજાઈ ગયું. પછી આગળ વધીએ. કોઈ પણ પ્રદેશના જે માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપ, રંગ, પ્રવૃત્તિ વગેરે વાતાવરણની અસર જોવા મળે છે. હવે એના ઉપયોગોની શરૂઆત થઈ. શેની શરૂઆત થઈ? પરિવર્તન, ઉપયોગ. વાતાવરણનું જે છે એ ઉપયોગને અહીંયા તમને નહીં દેખાતું હોય, પણ મેં તમને કીધું તેમ બેટા હું બોલ્યો છું, એવું લાગે તો વિડીયો થોડો પાછો લઈ લેવાનો અને જોઈ લેવાનું બેટા. ઓકે, ચાલો પછી એનો ઉપયોગ જોઈએ. તો ઉપયોગ શું છે કે માનવીની દરેક પ્રવૃત્તિ, જે પહેરવા, ઓઢવાની, રહેવાની, જે કાંઈ હોય દરેક પ્રવૃત્તિમાં, બરોબર, વાતાવરણ અસર કરે છે. માનવીના જીવનમાં ડાયરેક્ટ એટલું જ લખીએ તો માનવીના દરેક તબક્કે વાતાવરણની અસર સ્વાભાવિક છે. માનવીના દરેક તબક્કે, બરોબર. ખોરાક છે તો ઉત્તર ભારતનો ખોરાક જુઓ, દક્ષિણ ભારતનો ખોરાક જુઓ, બરોબર. ઉત્તર ભારતનો પોશાક જુઓ, દક્ષિણ ભારતનો પોશાક જુઓ. તફાવત છે શેના આધારે? વાતાવરણના આધારે છે, બરોબર. આ વાતાવરણના કારણે જ અલગ અલગ જે છે, બરોબર, એ અસર જોવા મળે છે. વાતાવરણ એક જ સમાન હોત તો બધા જ કેવા હોત? બધા ભારતીયોનો એક જ પોશાક, એક જ પ્રકારના વ્યક્તિ બધા જોવા મળે. આ તો ભિન્નતા જોવા મળે. ખોરાકમાંય જોવા મળે, પહેરવેશમાંય જોવા મળે છે, રહેઠાણમાંય જોવા મળે, રૂપ રંગમાંય જોવા મળે છે. તમે અહીંયા જોયું હશે આ વિષવવૃત્ત છે. શું છે? વિષવવૃત્ત. તો વિષવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે. ઉનાળામાં કર્કવૃત્ત ઉપર સૂર્ય હોય છે, ત્યારે મકર ઋતુ ઉપર શિયાળો હાલતો હોય. સૂર્ય મકર ઋતુ ઉપર જાય છે ત્યારે કર્કવૃત્ત, એટલે આપણો ભારત દેશ કર્કવૃત્તમાં આવેલો છે, એટલે આપણે અહીંયા શિયાળો ચાલતો હોય છે, બરોબર. એના કારણે પણ અલગ અલગ વાતાવરણનું શું થાય છે? નિર્માણ. રૂપ રંગ એટલે અલગ અલગ બધાના જોવા મળે છે. આર્થિક પ્રવૃત્તિ પણ અલગ અલગ જોવા મળે છે. આર્થિક પ્રવૃત્તિઓ પણ વાતાવરણના આધારે જોવા મળે છે. પછી ત્યાં પુષ્કળ પ્રમાણમાં હિમાલયમાં તમે ત્યાં બરફ વેચવાનો ધંધો કરો તે હાલે? ન ચાલે, સ્વાભાવિક છે, બરોબર. એટલે એ વાતાવરણની અસર ધંધાઓમાં થાય છે, યાદ રાખજો. આગળ વધીએ. વાતાવરણમાં વિવિધ રજકણ જોવા મળે છે. શું જોવા મળે છે? રજકણ. આ જે રજકણો છે એ પૃથ્વી પર સૂર્યનો પ્રકાશ ફેલાવતા હોય છે, એટલે એકાએક અંજવાળું અથવા સૂર્યાસ્ત થતો નથી. રજકણો દ્વારા જ પ્રકાશનું શું થાય છે? પરાવર્તન થતું હોય છે. શું થતું હોય છે? પરાવર્તન થાય છે. એટલે સૂર્યપ્રકાશ આપણને જે છે એ જોઈ શકીએ છીએ. એટલે રજકણના કારણે, બરોબર. બહુ મોસ્ટ આઈએમપી છે, વન લાઇનર આમાંથી પણ નીકળી શકે છે, એટલા માટે બેટા વાતાવરણમાં વિવિધ રજકણ છે. શું છે? વિવિધ રજકણ છે, અને તેના જ કારણે સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. તેના જ કારણે સૂર્યપ્રકાશ છે એ ફેલાતો જોવા મળે છે. એટલે જોઈએ ને કે સૂર્યોદય થાય કે સૂર્યાસ્ત થાય, સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થાય તો એકાએક અંધારું નથી થતું. એકાએક અંધારું અથવા અંજવાળું થતું નથી, બરોબર. એકાએક અંધારું અથવા અંજવાળું થતું નથી. આપણે જોયું કે ભાઈ સૂર્ય ઉગે તો એક હારવાર અંજવાળું થઈ જવું પડે ને,
તો એવું નથી થતું. જો હજી સૂર્ય આપણે સવારમાં 6 વાગે જાગ્યા હોય ને તો સૂર્ય તો આવ્યો ન હોય, હજી દેખાતોય ન હોય, છતાં પણ આપણે આમ ઉપર આજુબાજુ જોઈએ તો પ્રકાશ ધીમે ધીમે પ્રકાશમાં શું થતો હોય છે? વધારો. સૂર્ય આથમતો હોય છે તો પ્રકાશમાં ધીમે ધીમે શું થતું હોય છે? ઘટાડો થતો હોય છે. એમ એકાએક તાત્કાલિક ધોરણે અંજવાળું કે અંધારું નથી થતું. શેના કારણે? આ રજકણના કારણે. આ રજકણના કારણે પ્રકાશનું શું થાય છે મિત્રો? પરાવર્તન થાય છે. પ્રકાશનું પરાવર્તન થાય છે. શું થાય છે? પ્રકાશનું પરાવર્તન. આ પ્રકાશનું જે છે એ પરાવર્તન થાય છે ને એના જ કારણે આ ઘટના બને છે. નહીંતર જો વાતાવરણમાં રજકણ ન હોત તો એમ કહી શકાય કે એકાએક અંધારું થાય છે ને એકાએક અંજવાળું થાય છે. બરોબર? એક હારવાર 7 વાગે એટલે સૂર્યોદય થાય એટલે તાત્કાલિક ધોરણે અંજવાળું જ થઈ જાય. સૂર્યાસ્ત થાય એટલે એક જ ઝાટકે શું થઈ જાય? અંધારું થઈ જાય. એટલે નથી થતું. શેના કારણે? રજકણના કારણે. કારણ કે સૂર્યનો પ્રકાશ રજકણમાં હજી હોય છે ને એનું પરાવર્તન થાય છે. બરોબર? અહીંયા સૂર્ય હોય છે, બરોબર? તો અહીંયા સૂર્ય હોય તો એના કિરણો અહીંયા પડે છે ને એનું પરાવર્તન થાય છે. શું થાય છે? પરાવર્તન થાય છે. પરાવર્તનના કારણે તે કંઈક અંજવાળું અને અંધારું થતું નથી. શેના કારણે? રજકણના કારણે. ઓકે બેટા? એટલે પૃથ્વી સપાટી પર જે એના કિરણો છે એ પાછા ફરે છે, આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. બરોબર? વાતાવરણના કારણે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ સાંભળી શકીએ છીએ. બરોબર? વાતાવરણના કારણે જ આપણે અવાજ સાંભળી શકીએ. અત્યારે હું બોલું છું ને તમે સાંભળો છો, તો આ જે મારામાંથી મોઢેથી જે મુખથી જે શબ્દો નીકળેલા છે એ કોણ પહોંચાડે છે? વાતાવરણ પહોંચાડે છે. બરોબર? વાતાવરણ જ્યાં છે જ નહીં તો એક જગ્યાએથી બીજી જગ્યાએ મારે શબ્દ કહેવો તો શબ્દ કઈ રીતે પહોંચે? પહોંચી જ ન શકે. એ વાતાવરણ જ છે. બરોબર? જે એક જગ્યાએથી બીજી જગ્યાએ શબ્દને પહોંચાડે. ટેલિફોન જો શું છે? નેટવર્કિંગ શું છે? વાતાવરણના કારણે. નહીતર થાત ન થાય બેટા. આગળ રેડિયો છે, દૂરદર્શનના પ્રસારણો વાતાવરણના કારણે જ છે. રેડિયો છે, દૂરદર્શન છે, બરોબર? શેના કારણે છે? વાતાવરણના કારણે જ છે. આ વાતાવરણ બહુ અગત્યની વસ્તુ છે. મેં તમને પહેલા કીધું મિત્રો કે જેટલી વસ્તુઓ જે કુદરતી રીતે આપણને જે કાંઈ મળી આવ્યો છે ને બધું માનવીના જીવનમાં ક્યાંક પ્રત્યક્ષ રીતે હોય છે તો ક્યાંક પરોક્ષ રીતે. ઉપયોગી છે એ પાકું જ છે, ઉપયોગી છે એ પાકું જ છે. કાંક પરોક્ષ રીતે હોય, કાંક આડકરી ધીમે ધીમે ક્યાંક લાંબા ગાળે અસર થવાની હોય એવું બની શકે. બરોબર? તો વાતાવરણ આપણા માટે આટલું બધું અગત્યનું છે. ઓઝોન છે, નાઇટ્રોજન છે, ઘનીભવન છે, આ બધા એમાંથી અલગ અલગ પોઈન્ટ પડે છે. એક માર્કમાં પ્રશ્ન, બે માર્કમાં પણ આ પ્રશ્ન પૂછાય છે બેટા. એટલે આ મેં અલગ જ તમને દર્શાવી દીધું. આમાંથી તમે વન લાઇનર જે છે એ કાઢી નાખજો અને મુદ્દા બુક છે એ પણ તમે કાઢી નાખજો. ઓકે બેટા? અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.